પાછી આવી છે ને ઊભી થઈ જાવે બોલો બીવે છે અને હારવાર ટ્યુશન માં બે ગઈ બેન છે પણ બેન મમ દે એમ કે દે મમ ઉપાડી નહીં થારે જો આ વિહે ને માર લીધો જો આ હાથમાં કાકરો તો વિહે આમ જો આમ તો રામ રામ ને સીતારામ ડાયરા ને તો આજનો વ્લોગ તો આપણે એમ કહેવાય કે આખી વાડી આવીને જ આપણે ચાલુ કર્યો છે અને હમણાંથી એમ કહેવાય કે એટલે હમણાં એમ કે 2-3 દિવસથી આપણે આટો મારવા નથી આવ્યા તો કીધું એક આટો થઈ જાય અને હારવાર તમને પણ ઘુમરો મરાઈ દેવાય બરોબર અને આજે આપણે યારે એક નાનકડા એવા મસ્ત મજાના એમ કે નવા મહેમાન આવ્યા છે આપણા ઘરે એમને પણ આપણે વાડીએ આટો મારવા લઈને આવતા રહ્યા છે સમજો ઓહો આ કોણ છે આ ઓળખી ગયું કોઈ પેલા તો બધાને રામ રામ ને સીતારામ માતા જેવું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું પણ જોવાની બેન ને મોઢું દેખાડી દીધું મોઢું સમજો આ ઘરેથી છે ને અંકિતાબેન ને સાડી પહેરાવી હતી એટલે સાડી પહેરીને ગાડીમાં બેઠી અને એના ગામથી ત્યાં વાડીએ પોગ્યા ને ત્યાં સુધી એને લાજ ખોલી નહીં બે આમખને આમ ઝાલીને બેઠી હતી ગાડીમાં અને જેમ બાયું બેહે ને એમ જ બેઠી પણ તું લાજ નહીં કાઢ ને તો હાલશે પણ શિવાની લાજ કાઢવાની મેં નથી જ કાઢું કોઈ લાજ કાઢવા વાળા હોય તો હું કાઢું નકર ન કાઢું અને શિવાયની તોય લાજ કાઢી ઘરેથી ગાડી વાળા બે ઈ પાછી કેમ બેઠી બાયું બેહની એમ જ બેઠી સમજો તૈયાર થઈને સમજો શર્ટ પહેરીને પછી વાડી મેં કીધું ને તેરે ઠેઠ એને લાત ખોલી સમજો અત્યારમાં ના મેં કીધું ને મેં કીધું હાડી કાઢવી નહીં તો કે ના મારે નહીં કાઢવી હા લે આ તો આપડે પેલા હે ને મારા હાળા સાહેબ છે ને આટો મારતા હોય એવું લાગે સમજો બીજું શું મારે કેવું મારા હાળા અત્યારમાં આટો મારવા આવ્યા છે માર ભાઈ ની મેં કીધું સવારમાં ટાઈમ મળી ગયો હમણાં ઘડી કર્યો હમણાં ચા પાણી માવા પાણી બધું ખરું એમ તો પંગટ વાળી બેસી ગયા થોડુંક માન તો દેવું પડે ને બંધ કરો મહેનત છે ભૈયા અમ તો મહેમાન તો આવી ગયા છે એ નખતરો કરી લીધો હોય મારા મહેમાન તો કાઈ નહીં તમારા મહેમાન હોય તો આપડે છે ને એમ કેવાય કે આટલા મોકામાં જેમ કેવાય કે ગાજર ને મેથી બે હારો હાર દેખાય છે સમજો આ પેલા જ કેરામાં કા ઢીંગલો બનાવવા મેથી થઈ જાય ને આઈને કદાચ બકડીયું મૂક્યું હોય ને તો ઉપાધિ નહીં જો આ સીધી મેથી લઈ સીધા સામે સુલે ભજીયા બનાવી નાખવાના ઓહો એર પર હાલતા હોય તેને આવડે આમ તો આમ હાટલો જલાય હા તેલ લે હલાતું હોય ને પાડી પહેરી હોય નું કઈ તેડવાય નહીં હોય આમ હાલવાનું હોય તારે સમજો ઢીંગલી એને કેટલો શોખ છે સાડી પહેરવાનો કેટલો અને ઈ પાછી છે ને નવી સાડી પહેરવાની જૂની સાલું મોડતી હોય ને ઈ સાડી નો પહેરે ઈ દેખાડે ને તો એમ કે નો પછી જે નવી હોય ને એકવાર નો પહેરી હોય ને ઈ સાડી એમ કે હા ઈ પહેરવી છે એમ શિવાની બેન હે ને બદામ ચડી ગઈ હે સમજો સીધી બેહી કે ઢીંગલો કોઈ તો ખરી આપ ખરી હશે હમણે થી નાયા નથી વાળીએ છે જડી એટલે હા ઓહો સમજો પાકલ ખરીલી હાલે કેવી બદામ ચડી હમણાં કઈ ફંક્શન કોઈ આવ્યું નથી ને બદામ છે ને પાકવા મળી છે રાતમાં આવી ગઈ નહીં એવું છે હા જો શું પડી છે જો વીણી એટલે જો એટલામાં પડી જશે ઘણી અસલ પાકલ પીળી થઈ ગઈ જો સરસ હાલો ગોતો જો એટલામાં હજી દેખા હે એટલામાં ઘણી પડી આ બધું હોય ત્યાં છેલ્લા મેઠી વહી ગઈ છે તો ના નહીં જાઉં હું કાલે લે છેલ્લા મેઠી વહી ગઈ છે છેલ્લા કેમ લેવા જાઉં મારે તો આપણે હે ને ભાગ્યો રાખ્યો હે ને એમાં પણ સરસ મજાના ઘઉં થઈ ગયા હે અને આ તમને ન ખબર હોય તો આગળ તો લગભગ આગળના વ્લોગમાં તમને જણાવ્યું હતું કે આપણે હે ને આ વાડી વાવવા માટે રાખી છે ને એમાં આપણે ઘઉંનું વાવેતર કર્યું છે જો કેવા સરસ મજાના એમ ક્યાંક ઉગી ગયા હે ફર્સ્ટ ક્લાસ હા મહેનત કરશો કે નહીં હું કઈ મહેનત કરતી નથી ને ઘઉંમાં મહેનત ન કરવાની હોય એવું હોય હા ન કરવાની હોય ઘઉંમાં મહેનત બહુ ન હોય એવું હોય એમનું રેઠા થઈ જાય પાણી પાવાનું હોય મેં કીધા એમનું રેઠા થઈ જતા હોય ઘઉં નો ખેરો હોય કેવો આમ લીલો સમ દેખાય નહીં કઈ ઘટે નહીં આમ છે જેમ કે પોપટી કલર માં થાય અને ઈ ટાઈપ ના દેખાય હા સરસ મજાનું થઈ ગયા છે એમ કેવાય કે લગભગ 4.5 વીઘા ઉપર ના એમ કાંક ઘઉં થઈ જાય એમાંથી કેટલાક થાય જરાક કોમેન્ટ કરીને કીજો કા કેટલાક મણનું વાવેતર છે આપણે 4 મણ છે હા 4 મણ ઉપરનું વાવેતર છે એટલે એટલાક માંથી કેટલાક ઘઉં ઉતરે જરા કોમેન્ટ કરીને કીજો ને હા એમ કાકાનું પડું રાખ્યું છે
હા જો આમાં આપણે ઘઉં જ બધા વાવ્યા ખાજે ફૂટે જ નહીં. આપણે બકાલું કેમ બળી જતું હશે? કેમ બળે જતું? તમારામાં કોઈ દવા નહીં છાંટવી ના ભીંડામાં ને એમાં જો ને છે ગળાની અસર હોય એવું નથી દેખાતું તને? બહુ ફોનમાં તો નહીં દેખાય પણ થોડો તો જો ને છોડવા એમ કે પાંદડા પીળા થઈ ગયા હે એવું છે. ભીંડો ને ગુવાર ને શિયાળામાં નહીં થતું હોય, ચોમાસામાં થતું હોય. અત્યારે વાડીએ વાવ્યું હતું ને ના હોત ને બળી ગયું, અને પાછું ખેતર વાવ્યું ને તો અહીંયા નથી થયું. બાકી બીજું બકાલું તો બાકી તો આ એક જ એમ કે શું કેવાય ગુવાર ને ભીંડો ને ઈ છે ઓલું લાગે. બાકી તો મેથી ને શિયાળુ પાક છે ને એ તો ફર્સ્ટ ક્લાસ થઈ ગયો. તો ગાજર હોતે થઈ ગયા હે આમ રેડી થઈ ગયા. તો કઈ ઘટે ને એવા થઈ ગયા. બે હે પછી ખબર પડે કેવા બે હે એમ. કા હા એમ તો પારવા લાગે છે પણ પછી હજી મોટા થશે ને એટલે ઘાટા થઈ જાય. કાય ભાષામાં બોલશો જરા કાંક સમજાય એવી ભાષા બોલ. દાંત કાઢે હું બોલી કે જો હું બોલ છો કે હરફું કે આપણે સમજાય એવી ભાષા બોલ થોડી. ક્યારેક આપણે સમજી જાય અને ક્યારેક તો હું બોલે ની સમજી નહીં એટલે પછી આયે હા એવું રાખ્યું નહીં જીવાની. તો હે ને આપણે કાંક સણ્યા જો આવા સરસ મજાના થઈ ગયા હે. તને કેમ લાગ્યા સણ્યા? રેડી જ છે. રેડી છે. એ તો પેલા ઠેર આપણે પેલા જીરું આવ્યું તેર વાવી દીધા હતા ને આ તેરના હોવા ગયા એવું છે. જો એક આ કેરો એટલો અને એક એને પછી હેઠેનું બધું બકાલું છે. અને હવે આપણે થઈ જાય ચાલુ જીરું. જીરાનું વાવેતર હવે બીજી વાર આપણે વાવ્યું ને પછી કેવું છે હવે ઈ જોવાનું છે ને. બાકીનું તમને એમ કહેવાય કે આ બાજુનું બધું જે તમને દેખાય ને એ જીરું છે. આમાં તો જીરું પણ સરસ મજાનું એમ કહેવાય કે કમ્પ્લેટ ઉગી ગયું છે. અને હવે આમાં પાણી મૂકી દીધું છે એટલે કે એમ કહેવાય કે 10-15 દિન ઓલો ગાળો જે મૂકે ને એમ કે ને આમ થોડુંક ઉગી ગયા પછી 10 દી 15 દી એમ કાંક ખમે પાણી ન પાય એમ. તો એ અત્યારે આપણે સમય કાઢો હાલ. અત્યારે લગભગ જીરું આપણે 15 દી ઉપર થઈ ગયું છે. કા દિવસ તો થઈ જ ગયા હોય ને નહીં? જો આવડું થઈ ગયું છે. કેવડું જો આવડું. આનું કેમ માપ દેવું? એ ટાઈપનું જો આમ લાગડ દેખાવા મળ્યું છે આમ. હા હવે કેમ લાગ્યું જીરું? કે હવે રેડી છે. આટલું જીરું દેખાતું હોય ને તો પછી હવે છે ને મનને શાંતિ થઈ જાય કે નહીં આ જીરું પછી હજી મોટું થાય એટલે ઈ ઘાટું જ થઈ જાય. આ નાનું હોય એટલે પારું એમને દેખાય. હા હજી પછી થોડો વપરા ને પછી હજી દેખાવ. હજી લગભગ એમ કે 15 દી વયા જાય ને પછી જીરું ધ્યાનમાં આવે. કામ સુધી ધ્યાનમાં જ ન આવે એવું બધું થશે. મમ્મી ધ્યાન ફોલી દે પાછી એમને બેઠે તો ફોલી નથી દેતી. એને ખાતા આવડે જ છે. આ સંતરું છે એને ખાતા આવડે છે. કેમ ખાવાનું હોય પણ આ છે ને ફોલ લાય ફોલ દો જો ધૂળ વાળું કે નાખ્યું. અને શિવાની બેન થાય ગયા ને એટલે જો હાડી આયા કાઢ નાખી નહીં કઢેવી હાડી કે હવે કાઢ દે બેન થાય ગયા સતરું ફોલ દે સરસ લાગ્યું તો સીધી જાય એટલે પાણી થઈ જાય નહીં ને સંતરું. સારું હાલો તો શિવાની બેન છે ને આપણે સંતરું ફોલીને ખવડાવી દેવી. અને આપણે ઉપલા શેઠે આવીને બેઠા સીવી અને બેન ને હવે અરે બામ હતા લાવી છો. આ કેરામાં તો બહુ મને મોટું જીરું દેખાય છે અને ઘાટું દેખાય છે. એવું કેમ છે શિવાની પપ્પા કે આ બાજુ હંધાઈમાં એવું જ છે? હરખું જ છે. હરખું દેખાય છે. આમાં છે ને બધા દાણા ઉગી ગયા છે ને. હા વાહનો નથી પાતળું નથી એટલે હરખું દેખાય. સમજાણું બોલે વાહનો દાણા હોય ને તો આપણે એમ થાય સારું છે આમ થાય. પણ જીરું અત્યારે ધ્યાનમાં ન આવે. થોડુંક મોટું થઈ જાય ને પાળા બહાર નીકળવું થઈ જાય ને પછી હરખું થઈ જાય. દાંડલિયા સડે પછી ધ્યાનમાં આવે. કયો તો પેલો સડે ખંભે બેવું તો એમ કે માથે મેં તડકો લાગતો હશે એટલે માથે ઓઠાડવાનું કહેતી છે. પણ બેન ને ખંભે બેહવું તો નહીં. શિવાની બેન ને એના પપ્પા બે હવે ખાટલે બેહે ને તો હું થોડોક વનફળ લઈ આવું. તો શિવાની બેન વાડી આવે ને એટલે તો હાલતો ચાલતા ખાવાનું હાલે. ઘરે કામ ખાય જ ને ભૂખી થઈ છે એવું લાગે. હા આજે સવારમાં વેલો સા પી લીધો છે ને પછી શીરાવા નથી બેન એટલે બધું ખાવાનું હાલે છે. એવું છે. હાલતે હપ્તું જા અને વનફળ લઈએ અને પછી જાય ઘર બાજુ. એવું છે એમને. શિવાની જામ વહી ગઈ છે. વનફળમાં છે ને અત્યારે આપણે બદામ પાકી છે એટલે બદામ લેવાની છે. આપણે આ બદામ જ જોયું જ ને તો અહીંયા 2-3 નીચે પાકલ પડી છે. અને આ છે બહુ કાઠાળી એટલે ઉપરથી તો આપણે નહીં પાડી એકવી પણ છે નીચે પડી છે ને એ લઈ લેવી. જો અહીંયા પેલા જ આવ્યા હતા આપણે તોય નતું જોયું આપણે. જો એક હજુ આયા પડી છે હાવ પાકલ છે. જો કેવી સરસ મજાની છે. અને હવે પેલા આપણે બદામે જતા ને અહીંથી થોડી ઘણી ઉતાર લેવી. તો આપણે અત્યારે છે ને આટલું વનફળ ભેગું કર્યું છે. ખેતર આવી એટલે કેવી મજા આવે નહીં? ભૂખ જ ન લાગે કેમ કે આવું છે ને કાંક ને કાંક ખાવાની વસ્તુ મળે જ જાય. એવું છે એમને. મજા આવી. હા જો તારી એક જામફળ જડ્યું અને બદામ તો ઘણી છે. આટલી જ મને આમ અંબાય ની એટલી મેં પાડી છે. આમ અધર છે પણ મોટો વાહડો હોય ને તો અંબાય એટલે મેં કીધું હવે જનાવર ખાશે આટલી હું ખાવ. એટલે મેં આટલી બદામ લીધી છે અને બસ હવે આપણે ઘરે જતું રહેવાનું છે.
ઈ એફર તો ખૂટી ગઈ. હું ભાષા બોલે તને સમજાય છે એફર ખૂટી ગઈ છે. પછી એમાં મેં એના કપડા ભરવાડ્યા. એફર નથી હવે હાલ અમે જો ઘરે જઈને બટા લઈ લઉં કા ઘરે જઈને બીજી દઈશ. આપડે છે ને ઘરે આવતા રહ્યા છીએ ને શિવાની બેન શિવાની કેવું કર્યું શિવાની જોઈજો તમે શિવાની સામું જો તો આમ જો હનુમાન દાદા બેની હોય એવું મોટું. હા મને શું કામ મારશો એમાં ફૂઈ નથી દેતી કટલેરી એટલે તમારી જ લેવી છે એને કટલેરી. પણ કાક વસ્તુ દો ને હું બધું ખોળવા દઉં કાક તો દો. બાબો એમ કે છે ઓલું દઈ દેવાય બોક્સ તો ઈ ખોળવા દીધું તમે તે હવે શું છે સમજવાની નથી. હાચી વાત જ છે. જાજી કટલેરી હતી ને ઈ તમે દેખાડી દીધી. જો આમાં હારી કટલેરી આમાં મૂકી છે. આ બોક્સ પેલા ન દીધું. આ મસ્તિકાનું બા એ કે નવું હોય ઈ જ મસ્તિકાનું કે નહીં જૂનું કેતી છે કઈ. આમાં બાબો છે જો. આ શિવાની વિહાને બીવારવા જાતો શિવાની વહી જાય તો રોતો બંધ થઈ જાય. શિવાની આવે ને તો રોવા મળે. શિવાની મોઢું પણ કેવું છે આમ જોતો શિવાની પહેલા બીવાડ તો હોય. હા શિવાની વિહાને બીવરાવા જાતો પછી આવી છે ને થઈ જાવે બોલો બીવે છે હારવા ટ્યુશન માં બે ગઈ બેન છે પણ બેન મમ દે એમ કે દે મમ બસ હવે દાંત કાઢશે. હવે ખબર પડી મમ દીધું એમ. જોઈએ ને મોઢે ત્યાં પર લઈ લીધી લ્યો. હવે નહીં બીતો જો ઘડીક બેઠી ને એટલે બોલી હાવ હાવ કરે ને એટલે બીવે હશે. ભાઈ બેન ને આજ ખબર કેવા પડ્યું ઘડીક જ પડશે હમણાં આપણને નવીન લાગે આવું પડે સમજો. હા હા એવી નથી લાગે પણ ઘડીક જ પડે. જો આમ તો વિહાન પગથિયા સેવા કરો પડે નહીં એને નો ઓસરીમ જવું હોય તાર ઓસરીમ જવું છે. એ ઓસરી કરતા ફળિયામાં હારો ઓસરી માં જાય ને તો કોરે આવે સીધો પડવા. એ કરતા ફળિયામાં હોય તો ઉપાધિ જ નહીં તારે જો આ વિહાને માર લીધો. જો આ હાથમાં કાકરો હતો વિહા આમ જો વિહા નથી જોયું પણ વિહાના હાથમાં કાકરો છે એને આમ ઘા કર્યો તો શિવાની ટકામાં આવ્યો સીધો. હાટો વાળ લીધો કા છેડા આવી જશે છેડા રૂમાલ કઈ ગયો. હા સાડે જાવ ઓસરી માલ શિવાની સામું જોઈ રહી તમે જોવો. હાથ લઈ લે દીટી પેલા કાઢ નાખું એમ હોય. વાવ બિયારણ લઈ લીધો. બિયારણ તો લઈ જ લેવાનું છે ને. બિયારણ ખાતું થઈને આપડે પપૈયું લાવ્યા છીએ. એવું છે અંકિતા ને કઈ બહુ ભાવે નહીં નો અત્યારે પપૈયું ખવાય. અત્યારે તો શિયાળો કેવાય. પપૈયું હારામ હારું કેવાય અત્યારે. કોને કોને પપૈયું નથી ભાવતું શેર દીધી છે ને શિવાની પપ્પા તો એને ખાવા ન મળાય. ખાવ મેં દે આલે ઈ શેર દે અંકિતા એમ જે ભાવે જો ખાવા આલે શિવાની જે ભાવે. મને સાલ ઉખાડીને દીજો બરોબર. પેલા બધા છોકરા દઈ દે ને બધા વાહે મને દેવાઈ ગયું સંધાય ખાવા મળી જાય. દઈ દઉં શિવાની તને ભાવે હવે બોગલી જા તો અત્યારે છે ને વાળું નો ટાઈમ થઈ ગયો છે ને અમે વાળું કરવા બે ગયા છીએ. વાળું કરવા પણ હમણાં જે પપૈયું ખાઈ રહ્યા છે શું ખાવાનું ભાવે થોડું નથી લાગ્યું મને ખબર તો હતી પણ પછી ટાણું થાય એટલે વાળું કરી લેવું કે 10 વાગે વાળું ન કરાય મોડી એટલે તમે બે કરવાનું. હાલો એમ કે હાલો કરવાનું બંધ કરી દેવી. અને હજી શિવાની બેન ને તો બધા જો આમ રમે છે મોટા ભાઈ ની બધા એ બાજુ બેઠા છે. અત્યારે હું અને શિવાની ના પપ્પા બસ બે જ વાળું કરવા બેઠા છીએ. શિવાની ને એમ તો વિહાને મહેનત વાળું થઈ ગઈ છે ને દહીં ને એવું ખાઈ લીધું છે. એટલે વાળું માં આપણે વાલોળની ભાજી છે, કવાલીમાં દૂધ હોય ને રોટલા છે. લ્યો રોટલા ને એવું પેલા મૂકું નહીં પછી છે ને
વાવ ચાલુ થઈ ગયો. શિવાની પપ્પાને તો ખાલી દૂધ અને રોટલી ને ગોળ આરે હોય, બસ એટલું એને વાળું નું હોય. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.